MS યુનિવર્સિટીના ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી દ્વારા દિવ્યાંગ બધિર વ્યક્તિઓ માટે રોજગારીના અવસરો ઊભા કરવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી 400 લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમસ્યાઓ વિશેની ચર્ચાઓ કરાઈ અને દુભાષિયા દ્વારા તેમના માટેની યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. સાથે જ નિઃશુલ્ક હિયરિંગ ટેસ્ટ કરી તેમને ઉપકરણો આપવામાં આવ્યા હતા. 10 જેટલી કંપનીઓ દ્વારા જરૂરિયાત મુજબ યુવાનોની પસંદગી પણ કરવામાં આવી હતી. एक स्वरोजगार यूनिट को स्थापित किया गया है जिसका नाम स्वशक्ति रखा गया है। यह यूनिट विशेष रूप से जो डिफ्ट महिलाएं हैं उनको रोजगार का अवसर प्रदान करेगी। गुजरात के किसी भी कोने से डिफ्ट महिलाएं यहाँ पे आके कार्य कर सकती है और साथ साथ में यहाँ कार्य तो लड़की बच्चियाँ करेगी आकर के, उनको साथ में आर्थिक रूप से हेल्प भी दिया जाएगा। यानी कि मैं एक प्रकार से ये बोलूँ तो इन बच्चों के लिए स्वरोजगार का ये केंद्र बन गया है नेशनल कैरियर सर्विस सेंटर फॉर DA महिला वडोदरा कार्यालय। ઘણા ઉત્સાહિત છે કે ડેફને આ ઓપોર્ચ્યુનિટીનો મેક્સિમમ લાભ મળે અને એમના લાઇવલીહુડમાં ક્યાંક ને ક્યાંક બદલાવ થાય. જે સમાજમાં વિખૂટા પડી ગયેલા છે અથવા તો જે સમાજમાં રિમોટ પ્લેસ પર છે એ લોકોને સોશિયલ ઇન્ક્લુઝનના હેઠળ અથવા તો સમાવેશ કરી અને એ લોકોને પણ આપણા સમાજનું એક અભિન્ન અંગ બનાવીએ એ માટેનો આ એક નાનો સરખો પ્રયાસ